હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે। હિંમતનગર શહેરમાં વરસાદ વરસવાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હિંમતનગર સહકારી જીન નજીક આવેલ સગુન અને કર્ણાવતી સોસાયટીના ટીપી રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સ્થાનિકો દ્વારા પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી। દિવસ દરમિયાન અહીંયાથી 20 થી 25,000 વાહનો પસાર થાય છે, પણ છેલ્લા 27 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું। હજુ સુધી આ રોડ ઉપરથી ક્યારેય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી। ગ્રામ પંચાયતમાં અને હવે અમે નગરપાલિકામાં સમાઈ ગયા છીએ, તો વેરા ભર્યામાં અમે થાકી ગયા, પણ અમને કોઈ સ્વચ્છતાની સુવિધા નહીં। લાઇટ આ સ્ટ્રીટ હવે થઈ છે બરાબર, પાણી તો નિયમિત જ ભરાય છે। ચોમાસું શરૂ થાય અને પૂરું થાય, દિવાળી સુધી અમે પાણીમાં જ રહીએ છીએ બરાબર। એનો યોગ્ય નિકાલ થાય, અહીંથી સીધી કેનાલ જ આપો। મારું તો એમ જ કહેવું છે કે અહીંયાથી સીધી એક કેનાલનો પટ્ટો આપી દો અમને, એટલે પાણી એમાંથી જ વયું જ જાય સીધું। દિવસ દરમિયાન